ગુહરાજાને લક્ષ્મણજીએ એટલું કીધું કે લક્ષ્મણજીને કીધું કે ખરેખર આ એનું કર્મ ભોગવે છે, બરાબર, આ ખરેખર એનું કર્મ ભોગવે છે. એ ગુહરાજા, તારા નગરની અંદર પર્ણકુટીની અંદર સૂતા છે એ કોણ છે, એ તને ખબર છે? ગુહરાજાએ બે હાથ જોડીને કીધું, પ્રભુ કોણ છે? દશરથ મહારાજના દીકરા. બોલે, એના દીકરા નથી, તારી ભૂલ થાય છે. તારા આંગણે આવેલો કોઈ સામાન્ય પુરુષ નથી. તારા આંગણે આવેલા રામ અને જાનકી ઈ કોઈ દશરથ સમ્રાટના દીકરા નથી. બોલે તો? બોલે, રામ બ્રહ્મ પરમારથ રૂપ. આ તો અખિલ બ્રહ્માંડનો નાથ તારા આંગણે આવ્યો છે. આ બ્રહ્મ છે, આને કોઈ પામી ન શકે એવું તત્વ છે. અને આવી વાત જયારે કરીને તો પર્ણકોટીની પાછળ બેઠેલો ઓલો કેવટ સાંભળી ગયો. કેવટને એમ થયું, ઓહો, આ તો બ્રહ્મ છે, અને બ્રહ્મ જો હોય તો આના પગ ધોઈ લેવાય. આખી રાત રામ નામનું સ્મરણ કરીને કીધું કે આના પગ ધોઈ નાખો, આના પગ ધોઈ નાખો, આના પગ ધોઈ નાખો. અને આવી રીતે આખી રાત્રિ ભગવાન રાઘવેન્દ્ર સરકારના સ્મરણની અંદર થઈ. વહેલી સવારે ભગવાન રામ ઉઠ્યા છે. ગંગા નદીની અંદર સ્નાન કર્યું, સ્નાનાદિ કાર્ય સંપન્ન કરી, પૂજન અર્ચન કર્યું છે, યજન કર્યું છે. અને બહુ સુંદર મજાની રીતે તમામ લોકોને દર્શન થયું છે. અને વહેલી સવારે ઓલો કેવટ ગુહરાજાને કહે છે કે મહારાજ, તમે મને ઓળખ્યો? બોલે, નહીં ભાઈ, કોણ છો? બોલે, આ શ્રૃંગવેરપુરની અંદર એક ઝૂંપડી બાંધીને રહું છું મહારાજ. હું કેવટ છું, મારું કામ છે ગંગાજીના આ કાંઠેથી પહેલે પાર લોકોને કરાવવાનું. અને મહારાજ, તમને હું ઓળખાણ આપું કે જ્યારે તમે જંગલની અંદર ભૂલા પડ્યા અને ગાઢ જંગલની અંદર તમને તાપ લાગ્યો, તમે અર્ધબેભાન અવસ્થાની અંદર પડી ગયા, તમારી પાસે પીવાનું પાણી નહોતું, એ જ સમયે હું લાકડાનો ભારો લઈને આવતો હતો. મેં જોયું કે મારા નગરનો મુખિયા, મારા નગરનો રાજા અર્ધબેભાન અવસ્થાની અંદર પડ્યા છે, ત્યારે પાણી પાય અને મેં તમને જીવતા કર્યા હતા. એવું હું કેવટ છું. આવું જ્યારે કીધું ને, ત્યારે ગુહરાજાને બહુ આનંદ થયો કે કેવટ, તને ધન્ય છે બાપ, કે એ વખતે જો તે મને પાણી ન પાયું હોત તો આજ મને મારા રામના દર્શન ન થયા હોત. બાપ, તારે કઈ માંગવું છે? જ્યારે માંગવાનું કીધું ને ત્યારે કીધું કે હું એટલા માટે જ આવ્યો છું. બોલે, શું? બોલે, અમીર જેટલા કેવટિયા છે એને પોતપોતાની નાવને શણગારી અને લોકોને એમ છે કે રામ મારી નાવમાં બેસશે, મારી નાવમાં બેસશે, કેમ કે ભગવાનને પહેલે પાર જવું છે. હું તમારી પાસે આવ્યો એટલા માટે, હું ગરીબ છું, મેં મારી નાવને શણગારી નથી. આખી રાત્રિ મેં રામ નામનું સુમિરન કર્યું, જાગરણ કર્યું, તમારી કુટિયાની પાછળ હતો. અને પ્રભુ, એ રાજા, મારે તમારી આગળ માંગવું છે ઈ કે અમીર કેવટિયાને તમે કહો કે અહીંથી દૂર જતા રહે, કેમ કે મારા રામને મારે નાવમાં બેહાડવાના છે. આવો એક ભાવ મારો છે. અને મેરે ભાઈ બહેન, રામાયણનો અતિ સુપ્રસિદ્ધ પ્રસંગ જે મને ખુદ ગમે છે, કલાવતી, બહુ સરસ પ્રસંગ શરૂ થાય છે બાપ, સાંભળવા જેવો. અને કેવટ છે એ નિષ્કામ ભક્તિનું પ્રતીક છે. સકામ ભક્તિમાં કાંઈક કામ ના હોય, પણ નિષ્કામ ભક્તિ ભગવાનને શું કરી શકે, ભગવાનને કઈ રીતે વશ કરી શકે, એનું બહુ સુંદર મજાનું આધ્યાત્મ દર્શન તુલસીદાસજી મહારાજ કરે છે. અતિ મજાનો પ્રસંગ, કેવટ પ્રસંગ શરૂ થાય છે. મેરે ભાઈ બહેન, બે હાથ જોડીને વિનંતી છે કે આ પ્રસંગ પૂરો થાય ત્યાં સુધી શાંતિ રાખજો. કોઈ આડું અવળું નહીં, કોઈ અવ્યવસ્થા નહીં. કેવટે કીધું કે તમે એક આ આદેશ કરો. અને વહેલી સવારે આદેશ થયો કે કેવટની નાવ સિવાય બીજા કોઈની નાવ શ્રૃંગવેરપુરના ગંગા તટ ઉપર હોવી જોઈએ નહીં. બધા કેવટ છે એ નિરાશ થઈ અને દૂર દૂર જતા રહ્યા. કેવટ હવે ભગવાનની રાહ જોઈને બેઠો છે.
આ બાજુ ભગવાન રાઘવેન્દ્ર સરકારે કીધું કે હે ગોહરાજા, તમે પણ અમારી સાથે ચાલો. આગળની જતા વનનો રસ્તો વિકટ છે અને આપ પણ સાથે ચાલો. હા, અને ગોહરાજાને સાથે લીધા જ નગરના તમામ લોકોને ધન્ય બનાવી અને ભગવાન રાઘવેન્દ્ર સરકાર વૈરાગ્યની મૂર્તિ લક્ષ્મણલાલજી મહારાજ અને જગતજનની માં સીતા ત્યાંથી આગળ ચાલે છે. સુમંતને ત્યાં રોક્યા છે. સુમંતને કીધું કે તમે અહીંથી સીધા હવે નીકળી જાઓ અયોધ્યા તરફ. પણ સુમંત ગયા નહીં. સુમંત નદીના કિનારે, ગંગાજીના કિનારે છે. અને આ બાજુ ઘટના એ ઘટી, ગંગાજીના કિનારે ભગવાન રાઘવેન્દ્ર સરકાર આવ્યા તો કેવટ દૂર ઊભો છે ગંગાજીના આગાધ પ્રવાહની અંદર નાવને લઈને. અને જાય નાવને જોઈ એટલે ભગવાન રાઘવેન્દ્ર સરકારે કેવટ પાસે માંગ કરી કે હે કેવટ, તારી નાવને લઈ અને તું આ બાજુ આવ. અને તુલસીદાસજી મહારાજની ચોપાઈ માગી નાવન કેવટ યાના, માગી નાવન કેવટ યાના, કહી તુમાર મરમ મેં જાના, કહી તુમાર હરમ જાના, ચરણ કમલ રજ કહ સબ કહી, ચરણ કમલ રજ કહું સબ કહી, માનુષ કરની મુરી કછુ વહી, માનુષ કરની છુઅત શિલા ભાઈ નારી સુહાઈ, છુઅત શિલા ભાઈ નારી સુહાઈ, પાહન તેન અટકતી નારી, પાહન તેન કાટ કઠિનાઈ, તરની મુનિ ધરની હોય જાય, તરની મુનિ ધર હોય જાય, बाट पर ही मोहि नाव पराजी, પાટ પરઈ મોરી નાવ ઉડાઈ, जो प्रभु पार अवसि गाच है वो, જો પ્રભુ પાર અવશ્ય ગાચાહું, मोहि पद पदम पखारन कहेऊ, મોહી પદ પદમ પખાર કહું, मोहि पद पदुम पखारन कहेऊ, મોહી પદ પદુમ પખાર કહું, मागी नावन केवट याना, માગી નાવન કેવટ યાના, मागी नावन केवट याना, मागी નાવન કેવટ યાના, કહી તુમાર મરમ મેં કહી તુમારા નરમ જાના, કહી તુમાર મરમ મેં જાના, કહી તુમારા મરમ જાના. ભગવાન રામે ગંગાજીના કિનારા ઉપર આવ્યા અને કેવટની પાસે માંગે, હે કેવટ નાવ લાવો. અને આજ સાધુ સંતો જ્યારે કથા સાંભળી રહ્યા છે ત્યારે થોડુંક ઊંડાણમાં ઉતરવાનું મન થાય. આ ચોપાઈના બે અર્થ કરી શકું. માગી નાવ ન કેવટાના, આ અર્ધાલિકાનો એક અર્થ છે કે નાવ માગી ભગવાને તો કેવટ આવ્યો નહીં. અને આ ચોપાઈનો એક અર્થ કરું તો માગી નાવ ન
કેવટાના નાવ ભગવાને માગી નહીં તોય કેવટ આવ્યું. કેમ કે ચોપાઈની મારામારી છે. અને તુલસીદાસજીનો લખાયેલો આ ગ્રંથ છે ને સમંદર છે સાહેબ. એક ચોપાઈના હજાર અર્થ કરવા. અમે 11 વર્ષનો હતો ત્યારથી આ રામાયણને લઈ અને ગામડે ગામડે ફરું છું સાહેબ. જ્યારે બેસીએ ત્યારે કાંઈક નવું. આ રામાયણની કૃપા સદગુરુની કૃપા છે. માગી નાવ ન ભગવાને નાવ માગી નહીં છતાંય કેવટ આના. અને આવીને પાછું એમ કીધું તમારો મરમ હું જાણું છું. ભગવાન રામે કીધું કે ભાઈ મારે નાવમાં બેસીને પહેલે પાર જવું છે તો નાવમાં બેસાડ. ત્યારે કીધું એક શરતે બેસાડું મહારાજ. કઈ શરત? બોલે મહારાજ તમારા મરમની મને ખબર છે અને એટલા માટે મારી એક શરત છે. બોલે કયો મરમ? ત્યારે કેવટે કીધું કે તમારો ચરણ કમલ જેને અડી જાય એ નારી બની જાય. આ મરમની મને ખબર છે. સીતાજી અને લક્ષ્મણજી બે એકાબીજા સામું જોવે કે આપણે આટલા વર્ષોથી ભગવાનની હારે રહી છતાંય મરમ નથી જાણતા ને આ કાલ હવારનો કેવટ મરમ જાણી ગયો. પણ મરમમાં એને એવું કીધું છુવત શિલા ભાઈ નારી સુહાઈ. મહારાજ મેં તમારી કથા સાંભળી છે કે વિશ્વામિત્રના યજ્ઞમાં તમે જ્યારે જતા હતા ગૌતમના આશ્રમની અંદર એક શિલા સ્વરૂપે અહલ્યા પીડ્યા હતા અને એ અહલ્યાને એ શિલાને તમે તમારો ચરણ સ્પર્શ કરાયો અને એ શિલામાંથી અહલ્યા પ્રગટ થઈ ગઈ. આ મરમની મને ખબર છે મહારાજ. અને એટલા માટે મારી એક શરત છે કે જો પ્રભુ પાર અવસી ગા ચાહેવું તો મોહી પદ પદમ પખારન. બાપુ ઘણા બધા વક્તા એમ કહે છે કે ભગવાન રામની સામે કેવટે એમ કીધું કે તમે મારા પગ ધોવા દો, તમારા પગ મને ધોવા દો. પણ ખરેખર વાતની મજા અહીંયા ઈ છે. વાતની મજા ઈ છે, ધ્યાનથી સાંભળો કે જો પ્રભુ પાર અવસી ગાચવું, તમારા મરમની મને ખબર છે ભગવાન, અને તમારે જો ગંગાજીના પહેલે પાર થવું હોય તો મને પગ ધોવા દો એમ નહીં. તો હે રઘુનાથ તમે એમ કહો કે હે કેવટ તું મારા પગ ધોઈ લે. શું કીધું છે? આ શબ્દની મારામારી છે, આ સમજવું જોશે. તમારી ઈચ્છા જો ગંગાને પહેલે પાર થવાની હોય તો અહીંયા કાકલુદીનો કોઈ સવાલ જ નથી. અહીંયા વેવલા વેડા કેવટે કર્યા જ નથી. તમારી ઈચ્છા હોય કે તમારે જો ગંગાજીને પહેલે પાર થવું હોય તો કઈ કેવટે એમ નથી કીધું પ્રભુ તમારા પગ ધોઈ લો ને પછી નાવમાં. નહીં, મોહી પદ પદમ પખારન કહું. તમે એમ કહો કે હે કેવટ તું મારા પગ ધોઈ લે ને પછી હું તમને નાવમાં. આ ભાવ છે સાહેબ, ભાવ આ છે. સમજવાની વાત આ છે કે પ્રભુ તમે એમ કહો કે હે કેવટ મારા પગ ધોઈ લે. આ નિષ્કામ ભક્તિની તાકાત છે. એક વખત તમારા પગ ધોઈ લો અને પગ ધોયા પછી હું તમને નાવમાં બેસાડું. અને એનું એક કારણ છે મહારાજ, કદાચ જો તમારા ચરણને ધોયા વગરનો જો હું નાવમાં બેસાડી દેવા અને તમારી રજ કામણગારી છે. અમારો કવિ કાગ કે રજ તમારી કામણગારી મારી નાવ નારી બની તમારી કામણગારી મારે નામ મારે રાજ તમારી કામણગારી નાવ નારી બની જાય. રજ તમારી કામણગારી મારે નામ મારે અને તો અમારા ગરીબ જનની તો
રઘુરાય પગ મને ધોવા દ્યો રઘુરાય પગમાન ધોવા જો રઘુરાય મારા પગ ધોવા દ્યો રઘુરાય તમારા પગ ધોવા દ્યો રઘુરાય રજ તમારી કાવણગારી મારી નાવ નારી બની જાય. પ્રભુ મને થોડીક બીક લાગે છે અને જો નારી બને તો મારી આજીવિકા ટળી જાય. કેમ કે આ નાવના લીધે થઈ અને હું મારું ગુજરાન ચલાવું. અને પ્રભુ એક વાત છે કે તમારો ચરણ અડે સ્પર્શ થાય અને નારી બને એ પાછી જેવી તેવી થાય નહીં. એ ઋષિ નારી પ્રગટ થાય અને ઋષિ નારીને જો એ પ્રગટ થઈ જાય તો મારે કેટલી વિટંબણા. તમે વિચાર કરો, આમ કરીને રામે રામની સામે બધું ગણાવ્યું કેવટે. એક તો એ કે નારી થાય એને મારે અલગ રાખવા પડે. એના માટે યજ્ઞ, એના માટે કાસ્ટ, એના માટે છાણા, એના માટે દ્રવ્ય આદિ આદિ બધું લાવવું પડે. બીજું મહારાજ એની સેવા ચાકરી, એનું લાલન પાલન. કેમ કે નારી ઉત્પન્ન થાય એટલે મારે એની સેવા ચાકરી કરવી પડે. મહારાજ મારી એક પત્ની છે, એને 18 વર્ષથી હેન્ડલૂમની હાડી પહેરીને એમાં 20 તો થીગડા માર્યા છે. આ બીજી ઉત્પન્ન થાય એને મારે હાચવવી કેમ? કે એટલા માટે પ્રભુ બસ તમે મને એકવાર કહી દો કે તું પગ ધોઈ નાખી. ભગવાન રામે સીતાજીની હામું જોઈને કીધું કેવટ એક કામ કરશું. શું? અને ઓળખશું? તો મહારાજ તમારી સાથે છે. બોલે મારા પત્ની છે. ભગવાન રામે કેવટને કીધું કે આ મારા પત્ની છે, આનું નામ જાનકી છે, અને ત્રિભુવનમાં જેના રૂપનો જોટો ન જડે એવી સીતાને પરણવા જેથી ગયો તેથી મેં મારા સસરાને એટલે કે જનક મહારાજને ખાલી અંગૂઠો જ ધોવા દીધો ને તું આખા પગની વાત કરસ. પગ નો ધોવા દો તું એમને મને પહેલે પાર કરાવ. કેવટ કહે કે પગ ધોયા વગર પ્રભુ નો બેસાડું. એ પગ તો ધોવા જ પડશે. અને કદાચ હું તમને નિરાકરણ આપું. કેવટ નિરાકરણ ભગવાનને આપે. આ નિષ્કામ ભક્તિ છે. કેવટે કીધું પ્રભુ તમે એક વાત સાંભળો મારી. બોલે શું? કદાચ તમારા મનની અંદર એમ હોય કે સામે કાંઠે ઉતરી અને આને ઉતરાય આપણે હું આપશું. મૂળ વાત તો એ છે ને કે સામે કાંઠે જઈ અને આને ઉતરાય. અને મને ખબર છે કે દશરથ મહારાજે અને કઈ મહારાણીએ તમને ફૂટી કોડી નથી આપી. તમે વલકલ વસ્ત્ર ધારણ કરી, તપસ્વીનો વેશ ધારણ કરી, ઉદાસી સ્વરૂપે તમે નીકળ્યા છો. મહારાજ મને ખબર છે, પણ હે પ્રભુ તમારી આગળ હું વચનબદ્ધ થાઉં છું. પદ કમલ ધોઈ ચડાઈ નાવન નાથ ઉતરાઈ છે. મને ખબર છે તમારી પાસે ધન નથી, તમારી પાસે દ્રવ્ય નથી, તમે મને શું આપશો? ઉતરાય તો મારે લેવી પડે. પણ હે ભગવાન રાઘવેન્દ્ર સરકાર, માત્ર ને માત્ર તમારી સાથે વચને બંધાવો કે એક વખત પગ ધોવા દો એટલે સામે કાંઠે આવીને ઉતરાય ન માગું. ઉતરાય તમારી પાસે નહીં માગું, હું ભાડું તમારી પાસે નહીં માગું. અને જો માગું તો મોહી રામ રાવોરી આન દશરથ શપથ સબ સાચી કહો. અને મહારાજ તમને શંકા થતી હોય તો તમારી આગળ વચનબદ્ધ થાવ. હે પ્રભુ, હે રામચંદ્ર પરમાત્મા, કદાચ સામે કાંઠે ઉતરીને જો હું મને ભાડું માગું, હું ઉતરાઈ માગું તો મને મારા રામના સોગંદ અને દશરથ મહારાજની આણ છે. આવું જયારે કીધું ને લક્ષ્મણજીએ ભાથામાંથી બાણ કાઢીને કીધું આને મારી નાખવું. કાલ સવારનો મારા રામની સોગંદ ખાઈશો, દશરથની આણ ખાશો. પણ જ્યાં આવું કીધું ને ત્યાં તો લક્ષ્મણની સામો છો. લક્ષ્મણની સામે જઈને કીધું કે તમારે મને મારવો હોય તો મારી નાખો, ફાયદો મને છે. આમ કરીને લક્ષ્મણજીને ફાયદા ગણાવ્યા. અને ફાયદા ગણાવતા ગણાવતા લક્ષ્મણજીને કીધું કે તમારે મને મારવો છે ને, બાણ પાથામાંથી બાણ કાઢ્યું ને, સાંભળો હવે, જો તમે મને મારી નાખો તોય ફાયદો મને છે. પહેલો ફાયદો શું? કે પહેલો ફાયદો તમે મને મારી નાખો એટલે આખા જગતની અંદર એવું જાહેર થાય કે બ્રહ્મના ભાઈએ કેવટને માર્યું. આ પહેલો ફાયદો. બીજો ફાયદો
કે ગંગા નદીના કિનારે મૃત્યુ પામવું એ તો કોક સદભાગીને મળે. આજ તમે મને ગંગાને કાંઠે મારો આ મોટા મોટો ફાયદો. આ બીજો ફાયદો. એ લખન સાંભળો. ત્રીજો ફાયદો, હું જો મૃત્યુ પામું અને તમારા બાણથી મૃત્યુ પામું તો હવે પાછળ મારે કાંઈ છે નહીં. 2-3 છોકરા છે અને મારી પત્ની છે, એનો નિભાવ તમે કરજો. અયોધ્યામાં મોકલી દેજો અને મારો પરિવાર અયોધ્યાની અંદર જાય. એ ત્રીજો ફાયદો. ચોથો ફાયદો એ કે મને કાંત દેવા વાળું કોક જોઈ ને. આ ગુહ રાજા છે, આ કોક મારો છોકરો એ આવશે, એ કાંત દે. 2 જણાથી કાંઈ કાંત દેવાય નહીં. 2 જણા તમે, રામ ને લક્ષ્મણ. લક્ષ્મણજીને વિચાર આવ્યો કે આને મારવો ભારે પડે એમ છે. પાથામાં બાણ પાછું નાખી દીધું. નાખતા હતા પાછું કીધું કે હજી સાંભળો, હજી મારે મૂળ વાત તો કહેવાની બાકી રહી ગઈ. લક્ષ્મણજી કે હું છે, બોલ જલ્દી. ત્યારે કીધું કે મોટામાં મોટો ફાયદો એ કે ઋષિ મુનિને તપ કરતા કરતા રાફડા ચડી જાય તોય આ રામ જેવું તત્વ સામે ન મળે. રામ સામે હોય ને તમે મને જો મારી નાખો તો આ મોટામાં મોટો ફાયદો છે મારાથી. લક્ષ્મણજી રામની પાછળ વી ગયો. મારે તમને કહેવું છે કે શેષ નારાયણનો અવતાર એની જો પાછળ થેલી અને જો પાથાની અંદર બાણ નખાવી દેતો હોય તો આ નિષ્કામ ભક્તિની તાકાત છે. અને કેવટના આવા વેણ સાંભળી અને તુલસીદાસજી લખે છે કે સુની કેવટ કે બેન પ્રેમ લપેટે અટપટે બિહસે કરુણા એન ચિતઈ જાનકી લખંતન. રામ અને રામ ભગવાન છે એ લક્ષ્મણ અને સીતાજીની સામે જોઈને હસવા લાગ્યા. અને હસવા લાગ્યા એની પાછળનું મૂળ કારણ શું ખબર? લક્ષ્મણજીને જાનકીજીને કીધું કે આને તમે ઓળખો, આ કોણ છે? લક્ષ્મણજી ના પાડી કે નહીં મહારાજ, કોણ છે? બોલે આ પૂર્વ જન્મનો કાચબો છે. આગલો ભાવ યાદ કરાયો. લક્ષ્મણજીને કીધું કે હે લખન, તું શેષ નારાયણનો અવતાર હતો, હું વિષ્ણુ પરમાત્માનો અવતાર હું હતો. અને હે સીતા, તમે લક્ષ્મી મહારાણી હતા. અને સમંદરની અંદર, ક્ષીર સાગરની અંદર એક કાચબાઈ ઈચ્છા કરી કે મારે ભગવાનના ચરણ કમલનો સ્પર્શ કરવો છે. અને ઈ કાચબો જ્યારે ઈ સમંદરમાં આમ તરતો તરતો ઉપર આવ્યો અને ભગવાનના ચરણ કમલને સ્પર્શ કરવા ગયો, ત્યાં સીતાજી કે તમે ચરણ કમલ દાબતા હતા લક્ષ્મીજી સ્વરૂપે. અને એ લક્ષ્મીજીને ખબર પડી કે ભગવાનના ચરણને કાચબો અડી જશે, એટલે એક હાથ માર્યો પાછો તળિયે જવા દીધો. વળી ચરણને સ્પર્શ કરવાની ભાવનાથી કાચબો વળી પાછો ઉપર આવે છે ભગવાનના વિષ્ણુ પરમાત્માના ચરણને અડવા માટે. અને એ સમયે શેષ નારાયણને એમ થયું કે આ ભગવાનના ચરણ કમલને સ્પર્શ કરી જશે. એટલે શેષ નારાયણે બાપુ એક પૂછડું માર્યું ને જ મારી નાખ્યો. કેમ કે શેષ નારાયણનું પૂછડું રહેવા દે. કાચબો મૃત્યુ પામ્યો. દર્શનનો ભાવ હતો, ચરણ સ્પર્શ કરવાનો ભાવ હતો. અને એ જ કાચબો બીજા જન્મની અંદર કેવટ બન્યો. એ જ વિષ્ણુ ભગવાન બીજા જન્મની અંદર મારો રામ બન્યા. અને એ રામ લક્ષ્મણને અને જાનકીજીને કહે છે કે આ હજી ચરણને ધોવા આવે છે. આમ કરતા કરતા ભગવાન રામ હસવા લાગ્યા. અને મને કહેવાનું મન થાય ઘનશ્યામ બાપુ કે વનવાસ પછી ભગવાન રામ પહેલા વહેલા મુક્તપણે હસ્યા. ભગવાન રામે દાંત કાઢ્યા જ નહોતા. જ્યારથી વનવાસ મળ્યો ત્યારથી ભગવાન હસ્યા નહોતા. અને આજ બિહસે કરુણાએ તુલસીદાસજીને લખવું પડ્યું કે ભગવાન હસ્યા છે અને એટલું બધું મુક્ત હસ્યા. ખડખડાટ ભગવાન જ્યારે હસવા માંડ્યા, કેવટના વેણ સાંભળી, ત્યારે મને કહેવાનું મન થાય કે સીતાજીએ મનોમન આશીર્વાદ આપી દીધા કે તે મારા રામને આજ હસાવી દીધા. આજ સુધી ગંભીર મુદ્રાની અંદર હતા, અમે પણ કાંઈ બોલી નહોતા શકતા, પણ હે કેવટ, તારો ભોળો ભાવ કામ કરી ગયો ને મારો રામ હસી ગયો. અને હસતા રામને જોઈ સીતાજીએ આશીર્વાદ આપ્યા કે મારો તને આશીર્વાદ છે કે રામ પગ ધોવા દેહે. અને કોઈનો આશીર્વાદ કામ કરી જાય સાહેબ તો લેખમાં મેખ મારી શકો છો.
અને ઈ આશીર્વાદ કામ કર્યો એટલે તરત જ ચોપાઈ લખી કૃપા સિંધુ બોલે મુસ્કાઈ. ભગવાન કૃપાનો સાગર છે અને એવા કૃપા સાગર રાઘવેન્દ્ર સરકાર બોલ્યા છે કે સોઈ કરું જો તેહી નાવ ન જાય. તને જેમ મોજ આવે એમ કરે કેવટ. અને કેવટને ખબર પડી કે રામે આજ્ઞા આપી છે. અને કેવટ દોડતો દોડતો એની પત્નીને બોલાવી. ચાલ કેવટિયા, ભગવાને પગ ધોવાની આ પાડી છે. ઘરની અંદર કંઈક વાસણ હોય તો લાવો, આપણે પગ ધોવા છે, ચરણ કમલ ધોવા છે. ત્યારે કેવટની પત્ની કીધું તને ખબર છે? બોલે શું? બોલે નાવની અંદર ક્યારેક પાણી ભરાઈ જાય અને એ પાણીને ઉલાચવા માટેની લાકડાની કાથરોટ તું રાખશો અને એ કાથરોટ જેથી ઘેરે આવે ને ત્યારે તો રોટલા થાય છે. આપણા ઘરમાં ઠામ વાસણ છે નહીં, આપણે એટલા બધા ગરીબ છીએ, એટલો બધો ફૂલાઈ ન જા. પણ કેવટે એમાંથી સુખ ગોતી લીધું બાબુ. કેવટે કીધું હા, તે મને બહુ સારી વાત યાદ કરાવી. લાકડાની કાથરોટમાં ભગવાનના પગ ધોશું. લાકડાનો ગુણ છે પાણીને શોષી લેવાનો અને ભગવાનના ચરણામૃત ઈ લાકડાની કાથરોટ શોષી લેશે અને એ પછી કાથરોટમાં તું રોટલા બનાવજે. અને ભગવાનના ચરણામૃત વાળા રોટલા જો આપણે ખાશું તો મારીને તારી બુદ્ધિ સાત્વિક બનશે. ઓહો, આજ લાકડાની કાથરોટ લઈ અને કેવટ ભાગ્યો છે. પત્નીને સાથે રાખી છે. ગંગા નદીની અંદર કાથરોટને લઈ ગંગાજળ ભરી અને ભગવાનને કીધું પ્રભુ ઉભા રહ્યો. રામ ઉભા છે. શૃંગવેરપુરના તમામ નગરના લોકો આજ હરખાતા જાય ધન્ય છે કેવટ, ધન્ય છે. આજ શ્રી હરિના શરણ ધોવાનો લાભ તને મળ્યો છે. કાથરોટની અંદર ઘડીક પગ ધોયા અને પછી કીધું પ્રભુ એક કામ કરો, આની અંદર બિરાજમાન થાય. અને લાકડાની કાથરોટમાં ઉભા રાખ્યા. પાણી રેડતા જાય, ભગવાનના પગ ધોતા જાય. અને કેવટે યુક્તિ કરી. લાકડાની કાથરોટને આમ થોડીક હલાવી, ભગવાન હિલ્યા અને કીધું કે એલા ભાઈ હું પડી જઈશ. ત્યારે કેવટે કીધું પ્રભુ તમને પડવાની બીક લાગે જ. બોલે આ એક કામ કરો, મારા માથા ઉપર હાથ મૂકી દો. અને જ્યાં ભગવાન રાઘવેન્દ્ર સરકારે કેવટના માથા ઉપર હાથ મૂક્યો, સ્વર્ગના દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરીને કીધું કે ધન્ય છે કેવટ, આજ ભગવાનના બે હાથ માથા ઉપર તારા આવ્યા, તે તારી એક નહીં 71 પેઢીને તારી લીધી બા. સુંદર મજાની રીતે પગ ધોયા છે, ચરણ કમલ ધોવાના છે. આ એક કપડું પાથરી દીધું. કપડા ઉપર ભગવાન રામને ઉભા રાખ્યા છે. કીધું પ્રભુ રજ ન લાગે નહીતર પાછા ધોઈશ. મૂળ વાત રજની છે. ભગવાન રામચંદ્ર પરમાત્મા ઉભા છે અને કાથરોટની અંદર ચરણામૃત ભગવાનના ચરણ પ્રક્ષાલન કરેલું જળ છે. કેવટનો એક એવો ભાવ છે, કેવલ મારો પરિવાર નહીં આખું ગામ આનો લાભ લે. અને આખા ગામને કીધું કે જેટલા લોકો અહીંયા હાજર છે આવો પાવળું પાવળું તમને ચરણામૃત હું આપું. અને સાહેબ શૃંગવેરપુરના રાજાથી શરૂ થયું. પહેલું ચરણામૃત એણે લીધું. લાઈનમાં બધા ગોઠવાઈ ગયા. એક પછી એક આવતા જાય, ચરણામૃત દેતા જાય. સીતારામ બોલો, સામેથી સીતારામ બોલે. વળી બીજો આવે, સીતારામ બોલે, સીતારામ. વળી ત્રીજો આવે. સીતાજીએ લક્ષ્મણજીને કીધું કે આ ચરણામૃતનો લાભ લીધા જેવો ખરો લખન? ત્યાં વળી લક્ષ્મણજી શું કે ખબર, આપણે દરબારો છીએ, કોઈ પાસે મગાઈ નહીં હોય કે આપણે ક્ષત્રિય અને આપણે ક્ષત્રિયને કોઈ પાસે મગાઈ એમાં તમે એમ કહો છો કે આપણે ચરણામૃતની માંગ કરવા જાય, આપણે મંગાઈને. ત્યારે સીતાજી કીધું હા ભાઈ શું? બોલે માગવાની શરૂઆત તારા મોટા ભાઈએ કરી. કેવટ પાસે નાવ માગી, તારા ચરણામૃતમાં હું વાંધો હાલ નહીં જાય કે પધારો બાબુ. આપણે ચરણામૃતમાં વાંધો શું છે, હાલ જાય. અને સાહેબ એને એમ થયું કે આપણે તો ઘરના માણસ છીએ અને ઘરના માણસ ગમે ત્યારે જઈ શકે. એટલે તરત આડી લાઈનમાંથી સીધા સીતાજીએ અને લક્ષ્મણજી આમ હાથ નાખ્યો, આમ અમને ચરણામૃત આપો એમ. શું કામ? ઘણાને આવી ઓલી હોય કેમ, ઘણાને એમ હોય કે આપણે તો ઘરના છીએ ને, અને ઘરના છીએ એટલે ગમે ત્યારે જઈ શકાય, ઘરના છીએ એટલે ગમે ત્યારે કોઈ પણ પરિસ્થિતિમાં ઘરના છીએ એટલે જઈ શકાય. પણ કેવટ પાસે ન જઈ શકાય. જ્યાં આમ આડો હાથ નાખીને જોયું ને, હવે ઓલા બધા ભીલ લોકો એના હાથ થોડાક શ્યામ રંગના હોય, સીતાજી તો ગોરા છે.
લક્ષ્મણજી પણ શુભ્ર વર્ણ છે અને એ કાર્ય શુભ્ર વર્ણ હાથ આવ્યો ને એટલે તરત કેવટે જોયું કે આ કોણ છે. જ્યાં જોયું ત્યાં જાનકીજી લક્ષ્મણજી. તમારે શું છે? બોલે અમારે ચરણામૃત જોઈ. બોલે ચરણામૃત જોઈ છે? બોલે હા. લાઈનમાં આવો, જાઓ. હાલો, તમે ઘરના છો એટલે સીધા આડા આવીને તમે ઉભા રહ્યો એમ નહીં, લાઈનમાં આવો. મારે કહેવું છે એ કે સામ્રાજ્ઞી લક્ષ્મી મહારાણી અને વૈરાગ્યની મૂર્તિ લક્ષ્મણની લાઈનમાં રાખી શકે એ નિષ્કામ ભક્તિની તાકાત છે બાપુ. તમામને ચરણામૃતનો લાભ મળ્યો છે. અને હવે ભગવાન રાઘવેન્દ્ર સરકાર કહે છે કે ભાઈ હવે જલ્દીથી નાવ લાવો. કેવટ નાવને લઈને આવ્યો છે. સર્વપ્રથમ સીતાજીને બેસાડ્યા છે, ત્યાર પછી લખનલાલજી, ત્યાર પછી ગોહરાજા. અને છેલ્લે જ્યારે ભગવાન રામને બેસવાનું થયું ને બાપુ, એટલે થોડોક હલેસો મારીને આમ દૂર લઈ ગયો. ભગવાન રામ કહે છે કે ભાઈ થોડીક નજીક લાવ કિનારાથી તો હું બેસી શકું. ત્યારે કેવટે કીધું કે તમારે બેસવું હોય તો મારો હાથ પકડી લો. અને આમ કરીને જમણો હાથ કેવટે બહાર કાઢ્યો. ભગવાને પોતાનો જમણો હાથ કેવટના હાથમાં આપ્યો. પાછી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી છે. ભગવાન ધીમે કરે અને નાવની અંદર બિરાજિત થયા છે. નાવની અંદર બિરાજિત થયા અને નાવને હલેસો મારી ઘુમાવી અને ગંગાજીના આગાધ પ્રવાહની અંદર લઈ ગયો. ભગવાન રામની સામું જોતો જાય, ક્યારેક ક્યારેક મનમાં દાંત કાઢતો જાય, ક્યારેક ક્યારેક ગાતો જાય કે મેરી લકડી કી નાવ તેરે જાદू ભરે પાઉં, ડર લાગે મોહે રામ मैं कैसे ले जाऊं तुम्हें राव में, कैसे ले जाऊं तुम्हें नाव में. સામે કાંઠે નાવ ગઈ ને એટલે તરત પાછી વળી, વળી આ બાજુ. થોડીક વાર થઈ એટલે વળી પાછું આ કાંઠેથી ઓલે કાંઠે, વળી પાછું ઓલે કાંઠેથી આ કાંઠે. પહેલી વાર તો રામને એમ થયું કંઈક ભૂલી ગયો છે, પણ 3-4 વાર જ્યાં ફેરા ખવડાવ્યો ને ત્યાં કીધું કે ભાઈ શું છે પણ હે કેવટ, અમને ગંગાજીના પહેલે પાર ઉતારી દે ને. ત્યારે કેવટે કીધું કે પ્રભુ એક વાત કહું. બોલે શું? આ દિવસે અહીંયા આટલા સમયે ભરદ્વાજના આશ્રમે પહોંચી જવું, વાલ્મીકીના આશ્રમે પહોંચી જવું, આવો કઈ સમયગાળો? બોલે નહીં. તો બોલે તમને વરદાનમાં 14 વર્ષ મળ્યા, થોડીક વાર બેસી જાવ ને કે મજા આવે, આનંદ આવે છે આ ગંગામાં. બેઠા રહો. ભગવાન બ્રહ્મ, ભગવાન રાઘવેન્દ્ર સરકાર ગંગાજીના અગાધ પ્રવાહની અંદર નૌકાનો આનંદ માણે છે. કેવટને અંદર અંદર ધન્યવાદ આપે. ધન્ય છે કેવટ, એ તને ધન્ય છે કેવટ. ફેરા ખવડાવ્યા, 2-4 ફેરા, 7-8 ફેરા છે ને એટલે ભગવાને કીધું કે ભાઈ હવે તો અમે થાકી ગયા છીએ. 7-8 ગંગાજીના ફેરા ખવડાવ્યા, હવે તું પહેલે કિનારે ઉતારી દે. ત્યારે કેવટ બોલ્યો કે ભગવાન તમે તો અમને 84 લાખ જન્મના ફેરા ખવડાવો, તેથી અમે કોઈ દી કીધું નહીં કે અમે થાકી ગયા. તમે ગંગાજીના 7-8 ફેરામાં થાકી ગયા. બેઠા રહ્યો છે મને. ભગવાન રામ બેઠા રહ્યા છે. નિષ્કામ ભક્તિ આ કરી શકે બાપ. પણ કેવટને ખરેખર એવું લાગ્યું કે હવે મારો રામ અકળાય છે, હવે મારે જવા જોઈએ. અગાધ પ્રવાહની અંદર પોતાની નાવને ફેરવી અને સીધા જ ગંગાજીના પહેલે કિનારે લઈ ગયા. ભગવાન રામ ઉતર્યા, લખન ઉતર્યા છે, જાનકીજી ઉતર્યા છે, સાથે રહેલા માણસો ઉતર્યા છે. અને મેરે ભાઈ બહેન હવે કેવટ હાથ જોડીને ઉભો રહ્યો છે આશાવરી. બે હાથ જોડીને કેવટ ઉભો રહ્યો અને કહ્યું કે મહારાજ થોડીક મેં મનમાની કરી, કદાચ અવિવેક થયો હોય તો મને માફ કરજો. ભગવાન રાઘવેન્દ્ર સરકારે સીતાજીની સામું જોયું અને સામું જોતા ખબર પડી ગઈ કે મારે આને કંઈક આપવું છે. ભગવાન પાસે આજ કઈ છે નહીં. અને એટલા માટે સીતાજીને થયું કે મારો નાથ મારી સામું જોવે છે. રામ નામ અંકિત મુદ્રિકા પહેરી સીતાજીએ કાઢી અને કીધું પ્રભુ આને આપવી છે ને. બોલે હા. આ રામ નામ અંકિત મુદ્રિકાને કાઢી અને કીધું કેવટને કે હે કેવટ, આ મારી ઉતરાઈ છે, આનો સ્વીકાર કર. અને અત્યાર સુધી નહીં રડેલો કેવટ હવે ચોધાર આંસુડે રડે છે. ભગવાન રામની આગળ કીધું કે પ્રભુ મેં તમને કીધું નહોતું કે હું ઉતરાઈ નહીં લઉં. આ મુદ્રિકા મુझे नहीं चाहिए.
હવે આ મુદ્રિકાની કાંઈ જરૂર છે નહીં, મારે નથી જોતી. ભગવાન રામ આગ્રહ કરે છે કેવટ લઈ લે. ત્યારે કેવટે જવાબ આપ્યો કે પ્રભુ તમે એમ કહો છો કે આ મુદ્રિકા લઈ લે, પણ તમને મારી નાવમાં બેહાડીને હું નથી પામ્યો, એ મને જવાબ આપો. નાથ આજુ મેં કાહન પાવા, નાથ આજુ में काहन पावा, नाथ आजू में काहन पावा, नाथ आज में काहन पावा, मिटे दोष दुखदारी दे दावा, मीठे दोष दुख दारुण दावा, मिटे दोष दुखदारी दे दावा, मीठे दोष दुख दारुण दावा, बहुत काल में इन्हीं मजूरी, बहुत काल में कीनी मजूरी, बहुत काल में किन्हीं मजूरी, बहुत काल में कीनी मजूरी, आजू दिन विधि बनी बनी भूरी, आज दिन विधि बल बल भूरी, अब कछु नाथन चाहिए मोरे, अब कछुनाथन चाहिए मोरे, अब कछु नाथन चाहिए मोरे, अब कछुनाथन चाहिए मोरे, दीन दयाल अनुग्रह तोरे, दीन दयाल अनुग्रह तोरे, दीन दयाल अनुग्रह तोरे, दीन दयाल अनुग्रह तोरे, फिरती बार मोहि देवा, फिरती बार मोहित देवा, फिरती बार मोहि जो देवा, फिरती बार मोहित देवा, सो प्रसाद में सिर धर लेवा, सो प्रसाद में सिर धर लेवा, सो प्रसाद में सिर धर लेवा, सोई प्रसाद में सिर धर लेवा, નાથ આજુ મેં કાહન પાવા. હે રામ તમે મને મુદ્રિકા આપો છો, પણ આ મુદ્રિકા મેં નહીં લઈ શકતા મહારાજ. નાથ આજુ મેં કાહન પાવા, મિટે દોષ દુઃખ દારિદ દાવા. અને હે મહારાજ બહુત કાલ મેં કિન્હી મજૂરી, મારી આખી જિંદગી મેં મજૂરીમાં કાઢી નાખી. પણ હવે સાંભળો, આ તમારી જે નાવ છે, તમે મારી નાવમાં બેઠા, એ નાવ છે, એ નાવને હવે હું સામે કિનારે લઈ જઈશ, અને સામે કિનારે લઈ જઈને મારા ઘરે રાખીશ. મહારાજ આખી જિંદગી મજૂરી કરી કરીને થાકી ગયો છું, આ નાવને પ્રસાદીની નાવ તરીકે રાખી, અને રોજ આનું પૂજન અર્ચન કરીશ, રોજ આની આરતી ઉતારીશ. હે મહારાજ મારો રામ આ નાવની અંદર બેસી ગયો, મને બધું મળી ગયું છે. આખી જિંદગી મજૂરી કરી કરીને થાકી ગયો છે, અને હે પ્રભુ આજ તમે બેઠા, સકલ સિદ્ધિ મળી ગઈ છે, અષ્ટ નવ નિધિ મળી ગઈ છે, બધું જ મને મળી ગયું છે. અને એટલા માટે કહું છું કે અબ કछु નાથ ન ચાહી મોરે, હવે મારે કાંઈ જોતું નથી. છતાંય ભગવાને આગ્રહ કર્યો કે હે કેવટ મુદ્રિકા લઈ લે, મારી તને આજ્ઞા છે, મારે કંઈક દેવું છે. તારી ના છે છતાં પણ હું તને કહું છું કે આ મુદ્રિકાનો સ્વીકાર કર. અને ત્યારે કેવટે કીધું પ્રભુ તમારે જો મને આપવું છે તો એક કામ કરો. બોલે શું? બોલે ફિરતી વાર મોહી જો દે, 14 વર્ષ પછી મારો રામ પાછો આવે અને પછી મને જે દે એ હું સાદર મારા મસ્તક ઉપર ધારણ કરી લઈશ, અત્યારે નહીં પ્રભુ.
આનો અર્થ એક થાય કે મારે વનવાસી રામ પાસે નથી માગવું, મારે મારા રાજા રામ પાસે માગવું છે. આજ ચોપાઈનો ઓર એક અર્થ કરું તો મારે ઈ કરી શકાય કે ભગવાન રામને એવું કહે છે કે ફિરતી બાર મોહી જો દેવા, તમે 14 વર્ષ પછી આવો અને જે દેશો એ સહર્ષ સ્વીકાર કરીશ. આનો અર્થ એક ઈ થાય કે અત્યાર સુધી મેં તમારું ભોજન કર્યું, હવે તમે મારું કરો. કદાચ આ વાત તમને ન ગળે ઉતરતી હોય ને સમજાતી ન હોય, સરળ કરીને સમજાવું કે કોઈને આપણે લાખ રૂપિયા ઉછીને આપ્યા હોય, આ વાત એવી છે. અને પછી તો મોટો માણસ હોય તો એ તો લાખ રૂપિયા આપીને ભૂલી ગયો હોય, તમને થાય તેથી પાછા આપી દેજો. પણ એ જો સારો અને આપણામાં માણસાઈ હોય તો આપણે એને યાદ કરીએ, ફલાણા ભાઈના થોડુંક બાકી છે, ફલાણા ભાઈનું થોડુંક બાકી છે દેવાનું, ઓલા ભાઈને આપણે થોડાક પૈસા. એમ આ વાત છે કે રામ અત્યાર સુધી એમ કહે છે કેવટ કે અમે તમારું ભજન કર્યું, હવે તમે અમારું કરો. કે ઓલા કેવટને કંઈક બાકી છે, ઓલા કેવટને કંઈક દેવાનું બાકી છે. આવી રીતે મેરે ભાઈ બહેન સુંદર મજાની રીતે કેવટ યુક્તિ પ્રયુક્તિથી ભગવાન રામનો થયો છે. અને બાબુ આ સાધુ સંતો કથા સાંભળી રહ્યા છે, આનો હજી એક અર્થ મને યાદ આવે છે. હજી એક અર્થ મને યાદ આવે છે, ફીરતી બાર એ પાછા ફરો ત્યારે લવ. આનો અર્થ એક ઈ થાય કે હવે 14 વર્ષ કેવટને કાળ પણ કાંઈ ન કરી શકે. કેમ કે કદાચ કાળ આવ્યો હોય તો ભગવાન રામ કે ભાઈ મારે એને હજી મળવાનું છે, એને ઉપાડતો નહીં. 14 વર્ષ સુધી આને જીવતો રાખવો પડશે. કાળ પણ કાળને હટાવી દે, આ નિષ્કામ ભક્તિની તાકાત છે. હા, અને આવી રીતે કેવટે સુંદર મજાની રીતે ભગવાન રાઘવેન્દ્ર સરકારના ચરણ કમલ ધોયા, સામે પાર ઉતર્યા છે.